नमस्कार विद्यार्थी मित्रों, આપણે અત્યાર સુધીના લેક્ચરમાં બેઝિક કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો, જેમાં આપણે સાવ પાયાની બાબતથી શરૂઆત કરી. આપણે ધનાયનો કેમ બને, ઋણાયન કેમ બને, ઉપરાંત ધનાયનો અને ઋણાયનોનું નામકરણ, સંયોજનો બનાવવા, અણુસૂત્રો નક્કી કરવા વગેરેની માહિતી આપણે લીધી. આ ઉપરાંત છેલ્લે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે બનાવવામાં આવે તે અંગેની માહિતી પણ આપણે લીધી. હવે આ બેઝિક કેમિસ્ટ્રી જાણ્યા પછી આપણે કેમિસ્ટ્રીની ટેક્સ્ટબુકમાં એન્ટ્રી કરી શકીએ. મિત્રો, શરૂઆતના લેક્ચરમાં આપણે રસાયણ વિજ્ઞાન વિશેની માહિતી આપેલી. આજે આપણે રસાયણ વિજ્ઞાન ભાગ 1નું પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં આપણે કેમિસ્ટ્રીનો અભ્યાસ 2 ભાગમાં કરવાનો છે, એટલે કે રસાયણ વિજ્ઞાન ભાગ 1 અને રસાયણ વિજ્ઞાન ભાગ 2. આ રીતે કુલ 14 ચેપ્ટર 2 ભાગમાં અભ્યાસ કરવાનો થશે. હાલ પૂરતું આપણે રસાયણ વિજ્ઞાન ભાગ 1 અંગેની ચર્ચા કરીશું. રસાયણ વિજ્ઞાન ભાગ 1માં 7 ચેપ્ટર, આ ઉપરાંત રસાયણ વિજ્ઞાન ભાગ 2માં 7 ચેપ્ટર, એમ મળીને કુલ 14 ચેપ્ટરનો સમાવેશ ધોરણ 11ની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રસાયણ વિજ્ઞાન ભાગ 1ના એકમ 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રીની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ શરૂઆત કરતાં પહેલાં આપણે રસાયણ વિજ્ઞાન ભાગ 1 વિશેની માહિતી મેળવી લઈએ. મિત્રો, આ પાર્ટ 1ની અંદર 7 ચેપ્ટરનો સમાવેશ થાય છે. આપણે પહેલાં એ જાણી લઈએ કે આપણા આ કેમિસ્ટ્રી ભાગ 1માં કયા કયા ચેપ્ટર છે, એમાં કયા પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો થશે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ રસાયણ વિજ્ઞાનની અંદર કયા કયા કન્સેપ્ટ વિશેની સમજૂતી આપણે લેવાની છે. કારણ કે અત્યાર સુધી તમે વિજ્ઞાન અને ટેકનોલોજીની ટેક્સ્ટબુકમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એમ સાથે અભ્યાસ કરતા હતા. હવે આપણે એની અલગ અલગ ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવાનો થાય. તો આપણે રસાયણ વિજ્ઞાન વિશેની ચર્ચા કરીએ તો ભાગ 1 કે જેનું પ્રથમ ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. મિત્રો, કેમિસ્ટ્રીના અભ્યાસ માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે. ટૂંકમાં એવું પણ કહી શકાય કે આ ચેપ્ટરનો બરોબર અભ્યાસ કર્યા પછી જ આપણે કેમિસ્ટ્રીમાં પ્રવેશ કરી શકીએ, કેમિસ્ટ્રીના અન્ય ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી શકીએ. તો તમને એમ થાય કે આ ચેપ્ટરની અંદર શેનો અભ્યાસ આવતો હશે? તો કેમિસ્ટ્રીની પાયાની બાબતો, જેમ કે પરમાણુ શું છે, અણુ શું છે, પછી પરમાણુ ભાર, અણુભાર, તત્વ મિશ્રણ અને સંયોજન વિશેની માહિતી, ઉપરાંત પદાર્થનો જથ્થો જે એકમમાં માપવામાં આવે છે તે મોલ વિશેની સમજૂતી જે ખૂબ મહત્ત્વની છે, દ્રાવણોની સાંદ્રતા, અણુસૂત્રો નક્કી કરવા અને સાથે સાથે અમુક ગણતરીઓ માટે જરૂરી બાબતો પણ આ ચેપ્ટરની અંદર ભણવાની થશે. કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન કેવી રીતે કરવું, રાસાયણિક પ્રક્રિયાને અંતે કેટલી નિભજ પ્રાપ્ત થશે, આવી બધી મહત્ત્વની બાબતો આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. ઓલર એવું કહી શકાય કે આપણા 11માના કેમિસ્ટ્રીમાં, રસાયણ વિજ્ઞાનમાં આ ચેપ્ટરનો બહુ મહત્ત્વનો ફાળો રહેવાનો છે. મિત્રો, બીજું ચેપ્ટર છે આપણું પરમાણુ બંધારણ. રસાયણ વિજ્ઞાન ભાગ 1, રસાયણ વિજ્ઞાન ભાગ 1 જેનું પહેલું ચેપ્ટર મેં દર્શાવેલું છે. બીજું ચેપ્ટર આપણે જોઈએ તો બીજું ચેપ્ટર છે પરમાણુ બંધારણ.
સ્ટ્રક્ચર ઓફ એટમ, પરમાણુ બંધારણ. પરમાણુનું બંધારણ કઈ રીતે નક્કી કરવામાં આવ્યું છે, એના કેવા કેવા મોડેલ અથવા તો નમૂનાઓ રજૂ થયા, કેવા કેવા સિદ્ધાંતો એ સમયે આપવામાં આવ્યા, જેમાં ક્રમશઃ નવા નવા સંશોધન થતા ગયા અને અંતે હાલમાં પરમાણુનો આધુનિક નમૂનો જે આપણે અભ્યાસ કરીએ છીએ અસ્તિત્વમાં આવ્યો. તેનું આખી માહિતી, ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે. આપણે એવું જાણીએ છીએ કે પરમાણુને એક પરમાણુ કેન્દ્ર હોય, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, અને આ પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ચોક્કસ માર્ગ પર ભ્રમણ કરે છે. મિત્રો, આટલું કહેવું ખૂબ સરળ છે, પણ આ સંશોધન માટે અનેક વર્ષો જતા રહ્યા અને ઘણા બધા વૈજ્ઞાનિકોના સંશોધનોના અંતે આપણે આ પરમાણુનું બંધારણ નક્કી કરી શક્યા છીએ. આ ઉપરાંત આ પરમાણુની ફરતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી હોય છે. આપણે અત્યાર સુધી એવું જાણતા હોય કે ઇલેક્ટ્રોન કક્ષામાં ગોઠવાયેલા છે, પરંતુ હવે આ ચેપ્ટર ભણ્યા પછી તમને ખ્યાલ આવશે કે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી હોય છે. ધોરણ 10ની અંદર તમે આવી કક્ષકો SP, DF એવી ઉપર છેલ્લી માહિતી લીધેલી છે, પણ આ S કક્ષક એવું જ નામ શા માટે, P, D, F આ કક્ષકો શું છે, કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય, એના નિયમો શું છે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના, વગેરે વગેરે બાબતો છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોશું. ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. આ ઉપરાંત ત્રીજું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, આ આપણું ત્રીજું ચેપ્ટર છે. મિત્રો, હું એવું પણ કહી શકું કે આ 1, 2 અને 3 આ 3 ચેપ્ટરનો અભ્યાસ કરો એટલે પછી તમે ગમે તે ઇનઓર્ગેનિક ને ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટરનો અભ્યાસ કરી શકો. બહુ મહત્ત્વનું ચેપ્ટર છે તત્વોનું વર્ગીકરણ. શરૂઆતના સમયમાં તત્વો ઓછા હતા, જેમ જેમ તત્વો શોધાતા ગયા, એની સંખ્યા વધતી ગઈ, એમ એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ. આધુનિક સમયમાં 100 કરતાં પણ વધારે તત્વો અસ્તિત્વ ધરાવે છે, તો આવા તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો એ વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે તે અંગેની માહિતી આપણે આ ચેપ્ટરમાં લેશું. મિત્રો, તમે આવર્ત કોષ્ટકનો અભ્યાસ ધોરણ 9-10ની અંદર કર્યો હશે. એ આવર્ત કોષ્ટક કઈ રીતે બનાવવામાં આવ્યું છે, કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે, વગેરે માહિતી આ ચેપ્ટરમાં આવશે. ઉપરાંત આ તત્વોના અમુક ગુણધર્મો વિશેની માહિતી પણ આપણે આ ચેપ્ટરની અંદર લેવાની છે. એટલે કે તમે કેમિસ્ટ્રીનો અભ્યાસ જેમ કરતા જશો એમ આવર્ત કોષ્ટકમાં આવેલા તત્વો, લગભગ તત્વો ધીરે ધીરે તમને યાદ રહેતા જશે. તો હવે આ 3 મહત્ત્વના ચેપ્ટર. ચોથું ચેપ્ટર રાસાયણિક બંધન, અને અણુરચના. બહુ અગત્યનું ચેપ્ટર છે. આમ તો ભાગ 1 અથવા તો આખું 11મું ધોરણ તમારા ધોરણ 12ના અભ્યાસ માટે ખૂબ જ મહત્ત્વનું છે. મિત્રો, તમારું ધોરણ 11નો કન્સેપ્ટ જેટલો પાવરફુલ હશે એટલું 12મું તમારું જબરજસ્ત રહેશે. બહુ જ જરૂરી છે. ધોરણ 12 માટેનો સંપૂર્ણ બેઝ, ખૂબ સરસ બેઝ તમારો આ ધોરણ 11માં તૈયાર થવાનો છે. એક એક ચેપ્ટર છે એ પોતપોતાની રીતે કંઈક મહત્ત્વ ધરાવે છે. તો આ ચેપ્ટરમાં શેનો અભ્યાસ કરશું? રાસાયણિક બંધન. રાસાયણિક બંધન એટલે બંધ, બોન્ડ, કેમિકલ બોન્ડ. તો તમે એવા અમુક બંધનો અભ્યાસ કર્યો છે અથવા તેના નામથી તમે પરિચિત છો. દાખલા તરીકે સહસંયોજક બંધ, આયનીય બંધ, આવો તમે અભ્યાસ ધોરણ 10 સુધી કર્યો હોય. અહીંયા આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું કે સહસંયોજક બંધ કઈ રીતે બને, આયનીય બંધ કઈ રીતે બને છે, એની કઈ પ્રકારની શરતો છે,
ઉપરાંત સવર્ગ સહસંયોજક બંધ અને અન્ય એવા બંધ, હાઇડ્રોજન બંધ જેવા અન્ય બંધની માહિતી પણ આપણા ચેપ્ટરની અંદર લેશું અને આપણે માહિતી પ્રાપ્ત કરશું કે કઈ રીતે અણુની રચના થાય છે. તો રાસાયણિક બંધન અને અણુ રચના આપણું ચોથું ચેપ્ટર છે. પ્રકરણ નંબર 5. પ્રકરણ નંબર 5માં આપણે આવશે દ્રવ્યની અવસ્થા, દ્રવ્યની અવસ્થાઓ. આની અંદર આપણે અભ્યાસ કરશું પ્રવાહી અને વાયુઓ. આપણે આ પહેલા ચેપ્ટરમાં જ શરૂઆત જ દ્રવ્યથી કરશું અને સાથે સાથે દ્રવ્યનું વર્ગીકરણ કરશું. એમાં આપણે જોશું કે દ્રવ્યનું વર્ગીકરણ 3 ભાગમાં થાય છે. એક ઘન, બીજું પ્રવાહી, ત્રીજું વાયુ. તો અહીંયા આપણે ધોરણ 11ની અંદર દ્રવ્યની 2 અવસ્થાઓનો અભ્યાસ કરવાનો થશે, પ્રવાહી અને વાયુ. મિત્રો, ઘન અવસ્થા તમે ધોરણ 12ની અંદર ભણશો. ધોરણ 12ની અંદર તમારું પ્રથમ ચેપ્ટર જ ઘન અવસ્થાઓ છે, સોલિડ સ્ટેટ. આમ દ્રવ્યની 3 અવસ્થાઓ તમારે કેમિસ્ટ્રીમાં ભણવામાં આવશે, જેમાં પ્રવાહી અને વાયુ છે એ 11મા ધોરણમાં અને ઘન અવસ્થા છે તમે ધોરણ 12ની અંદર તેનો અભ્યાસ કરશો. દ્રવ્યની અવસ્થાઓમાં પ્રવાહી વાયુ વિશેની માહિતી, વાયુના નિયમો વગેરે બાબતો છે એ આ ચેપ્ટરની અંદર આપણે એનો અભ્યાસ કરશું. છઠ્ઠું ચેપ્ટર તમારા માટે સાવ નવું છે, ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. આ ચેપ્ટરનો તમે અગાઉ એટલે કે ધોરણ 10 સુધી આનો ખાસ અભ્યાસ કરેલો નથી. આ ચેપ્ટર તમારા માટે નવું છે. ઉષ્માગતિશાસ્ત્રના નિયમોનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. પ્રકરણ 7 છેલ્લું ચેપ્ટર, આપણા રસાયણ વિજ્ઞાન ભાગ 1નું લાસ્ટ ચેપ્ટર, 7મું એટલે સંતુલન, ઇક્વિલિબ્રિયમ, સંતુલન. ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. મિત્રો, એવું પણ કહી શકાય કે આપણે જે 7 ચેપ્ટર છે એમાં સૌથી મોટું ચેપ્ટર એટલે સંતુલન. ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે. ધોરણ 12ની અંદર ઘણા બધા ચેપ્ટર સાથે કનેક્ટેડ છે, એટલે કે આના કન્સેપ્ટનો ધોરણ 12ની અંદર ઘણો બધો ઉપયોગ આવવાનો છે. એટલે આ બહુ મહત્ત્વનું ચેપ્ટર છે. તમે ધોરણ 10ની અંદર એસિડ, બેઝ, ક્ષાર આ બધો અભ્યાસ કર્યો છે, તો સંતુલનમાં પણ આપણે એસિડ, બેઝ, ક્ષાર ઉપરાંત તમે પીએચ માપક્રમનો અભ્યાસ કર્યો, તો એ પીએચ માપક્રમ કઈ રીતે બનાવવામાં આવ્યો, કઈ રીતે પીએચ માપી શકાય. ધોરણ 10ની અંદર તમે એસિડ અને બેઝની પીએચ માપી, પણ એ માત્ર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની પીએચ હતી. આ ચેપ્ટરની અંદર નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, ક્ષાર આ બધાની પીએચની ગણતરી આપણે આની અંદર સમજવાની છે. ટૂંકમાં એવું કહી શકાય કે બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે. તો આ હતી આપણી કેમિસ્ટ્રીની સામાન્ય માહિતી આપી કે ભાગ 1ની અંદર તમારે કેવા કેવા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે અને એમાં કયા પ્રકારના કન્સેપ્ટ તમારા આ ચેપ્ટરની અંદર આવવાના છે. હવે મિત્રો, આપણે આપણા પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણું પ્રથમ ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. હમણાં પણ મેં કહ્યું પ્રમાણે આપણે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવા માટે તેની પાયાની બાબતો જાણવી જરૂરી બને છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એક સામાન્ય ટોપિક દ્રવ્યથી શરૂઆત કરશું. આ ચેપ્ટરની અંદર તમને વિવિધ ટોપિક આપ્યા છે, એમાં હું પહેલાં ધીરે ધીરે સરળતાથી સમજી શકાય એવા ટોપિકથી શરૂઆત કરી અને આપણે આ ચેપ્ટરની અંદર ધીરે ધીરે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા જશું. તો અત્યારે તમને જે ટોપિક નંબર 1.2 આપેલો છે એ પહેલાં સામાન્ય માહિતી છે બધી. તો એ 1.2 જે છે દ્રવ્ય, નેચર ઓફ મેટર, દ્રવ્યનો સ્વભાવ એ વિશેની માહિતી આપણે લઈએ. આપણો ટોપિક નંબર છે 1.2, દ્રવ્યનો સ્વભાવ. નેચર ઓફ મેટર. મેટર એટલે દ્રવ્ય થાય, મેટર એટલે દ્રવ્ય.
તો હવે આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ આ દ્રવ્ય શું છે, આ દ્રવ્ય એટલે શું? મિત્રો, દ્રવ્ય એટલે જેને દળ છે અને જે અવકાશમાં જગ્યા રોકે છે તેને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. જે દળ ધરાવે છે અને અવકાશમાં જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે. પહેલાં હું વ્યાખ્યા લખું, પછી આપણે એના ઉદાહરણો લઈએ. જે દળ ધરાવે છે અને અવકાશમાં જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. મિત્રો, વિશ્વનો દરેક પદાર્થ દ્રવ્યનો બનેલો છે, પછી એ સજીવ હોય કે નિર્જીવ હોય. કોઈ પણ પદાર્થ લો, દાખલા તરીકે ચોક, તો આ કંઈક દ્રવ્ય ધરાવે છે, દળ ધરાવે છે, અને આ અવકાશ એમાં કંઈક જગ્યા પણ રોકે છે, તો આ દ્રવ્ય થશે. પણ આ નિર્જીવ પદાર્થ, બોર્ડ લઈએ તો આપણે જોઈ શકીએ કે એને કંઈક દળ પણ છે અને જગ્યા પણ રોકે છે, તો આ પણ દ્રવ્ય થશે. તમારી પાસે રહેલી નોટબુક અથવા તો પેન એ પણ દળ ધરાવે છે અને સાથે સાથે જગ્યા પણ રોકે છે. તમે આ વિડીયો લેક્ચર જેમાં જોઈ રહ્યા છીએ ઉપકરણ એટલે કે મોબાઈલ, તો એ પણ દળ ધરાવે છે અને સાથે સાથે અવકાશમાં જગ્યા પણ રોકે છે, તો તે દ્રવ્ય થશે. આ ઉપરાંત દરેક સજીવ દળ ધરાવે છે અને સાથે સાથે જગ્યા પણ રોકે છે, તો દરેક સજીવોનું શરીર પણ દ્રવ્યનું બનેલું છે. દ્રવ્ય ઘન સ્વરૂપે હોય એવું જરૂરી નથી. પાણી આપણે જોઈ શકીએ કે પાણી પણ જગ્યા રોકે છે, આપણે એને પાત્રમાં ભરી શકીએ છીએ. એનો મતલબ એવો થાય કે જગ્યા રોકે છે, દળ પણ ધરાવે છે. પાણીને દળ છે, આપણે ખ્યાલ છે, એટલે કે તે પણ દ્રવ્ય છે. વાયુ, આપણે ફુગામાં હવા ભરી શકીએ છીએ, એનો મતલબ એવો થાય કે એની અંદર જે જગ્યા છે એમાં હવા ભરાય છે, એટલે કે હવા જગ્યા રોકે છે અને દળ પણ ધરાવે છે. તો આ બધા દ્રવ્યો છે. તો દ્રવ્ય એટલે એક એવો પદાર્થ અથવા તો એક એવો ઘટક છે કે જે દળ ધરાવે છે અને સાથે સાથે અવકાશમાં જગ્યા રોકે છે. પણ મિત્રો, દ્રવ્યો છે એનું પ્રમાણ ખૂબ વધારે છે. આપણી જ્યાં નજર પડે ત્યાં દ્રવ્ય આવેલા છે, એટલે એનો અભ્યાસ સરળ બનાવવા માટે દ્રવ્યનું વર્ગીકરણ કરવું જરૂરી બને. દ્રવ્યના વર્ગીકરણનો અભ્યાસ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. થેન્ક યુ.